ગરમીના વાતાવરણમાં જો આવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખાવા મળી જાય ને તો મજા જ આવી જાય, અને એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી અને ફટાફટ બનીને રેડી થઈ જતું ફ્રૂટ સલાડ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ પહેલાં જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે. તેને આપણે મીડિયમ તાપે ઉકળવા મૂકી દઈશું. હવે આપણું દૂધ ઉકળીને રેડી થાય ત્યાં સુધીમાં ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ કટ કરી લઈશું અને દૂધની સાથે કસ્ટર્ડ પાવડર પણ મિક્સ કરીને રેડી રાખીશું. થોડું ઠંડુ દૂધ લઈને તેમાં 1 થી 1.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને કોઈ પણ લમ્સ ના રહે તે રીતે રેડી કરી લઈશું. આ રીતે રેડી કરી લેવાનું છે. દૂધ ઉકળી ગયું છે, થોડું ઘાટું પણ થઈ ગયું છે. હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ મેં અડધી વાટકી કરતાં પણ ઓછી લીધેલી છે. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ખાંડ એડ કર્યા પછી થોડી વાર એને ફરીથી ઉકળવા દઈશું, કારણ કે ખાંડ એડ કર્યા પછી દૂધ થોડું પતલું થઈ જાય છે. દૂધ સરસ એવું ઉકળી ગયું છે. તો હવે તેમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ ટ્રીકથી એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી સતત હલાવતા રહેવું, નહીતર નીચે બેસી જશે. તો દૂધ સરસ એવું ઉકળીને ઘાટું થઈ ગયું છે. આપણે આટલું જ ઘાટું રાખવાનું છે, કારણ કે આ દૂધ ઠંડુ થયા પછી વધારે ઘાટું થઈ જાય છે. હવે તેમાં આપણે કટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તમારા ટેસ્ટ મુજબ. હવે આપણે આ દૂધને એકદમ ઠંડુ થાય ત્યાર પછી તેમાં આપણા બધા ફ્રૂટ એડ કરીશું. હવે આપણું કસ્ટર્ડ એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને સરસ એવું ઘાટું થઈ ગયું છે. હવે તેમાં આપણે કટ કરેલા ફ્રૂટ એડ કરી દઈશું. આ મેં 2 ચમચી જેટલા કટ કરેલા કેળા લઈ લીધા છે. ત્યાર પછી 2 ચમચી જેટલા દાડમના દાણા લઈ લીધા છે અને 2 ચમચી કટ કરેલા ચીકુ અને સાથે 2 ચમચી કટ કરેલા સફરજન પણ એડ કરી દઈશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. આમાં તમે ફ્રૂટ્સમાં સાથે કીવી, દ્રાક્ષ કાંઈ પણ એડ કરી શકો છો. તો આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને સર્વ કરી દઈશું.